આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવતા જ અટકાયત કરી લેવામાં આવી છે। કરજણ ટોલ મુક્તિને લઈ 21 લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। આંદોલનકારી પિન્ટુ પટેલ સહિત 5ની અટકાયત કરાઈ છે। ધાવટ ચોકડી પાસે એકઠા થયા તે પહેલા જ અટકાયત પોલીસે કરી લીધી હતી। આ જે નીતિ છે એ દમનકારી નીતિ છે। એ નીતિને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। સ્થાનિકોને હક અને અધિકારની લડત માટે જ્યારે આજે અમે સવારમાં 21 જણ જઈ રહ્યા હતા ત્યારે પોલીસને આગળ કરી અને આ જે દમન નીતિ વાપરવામાં આવી છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। અમે અમારો હક અને અધિકાર માટે જઈ રહ્યા હતા અને તે પણ સ્થાનિકોને હક અને અધિકાર મળે એટલા માટે અમે લડત કરી રહ્યા હતા। ત્યારે હવે પોલીસ પ્રશાસનને આગળ લાવીને જ્યારે આજે અમારી ધરપકડ કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ જે દમન નીતિ છે એને ક્યારેય ચલાવી નહીં લે। હજી તો બધા મીડિયાની લેંગ્વેજ જ બોલતા થઈ।